સરહદી વાવ થરાદ પંથકમાં ઉનાળુ પાક અને પશુઓના ઘાસચારા માટે પાણીની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અત્યારે કાળજાળ ઉનાળો પોતાના તેવર બતાવી રહ્યો છે, જેના કારણે ભૂગર્ભ જળના સ્તર પણ ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યા છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે વાવ અને થરાદના ખેડૂતોએ પિયતના પાણી માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ખેડૂત અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર આપી મુખ્યત્વે બે મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે, જેમાં સુજલામ સુફલામ કાચી નહેરને છેક રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવાની વર્ષો જૂની માંગનો સમાવેશ થાય છે। ખેડૂતોનું કહેવું છે કે જો આ નહેરને સરહદ સુધી લંબાવવામાં આવે તો હજારો એકર જમીનને નવું જીવનદાન મળી શકે છે, પરંતુ વર્તમાન સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। ખેડૂતોએ વાવેલો ઉનાળુ પાક અને પશુઓ માટેનો ઘાસચારો પાણીના અભાવે સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની આર્થિક કમર તૂટી રહી છે। પશુપાલન પર નિર્ભર આ વિસ્તાર માટે પાણી હવે માત્ર જરૂરિયાત નહીં પરંતુ અસ્તિત્વનો સવાલ બની ગયો છે। આ દરમિયાન ખેડૂતોએ સરકાર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે। તેમનું કહેવું છે કે સરકાર માત્ર ચૂંટણીઓ આવે ત્યારે જ કેનાલમાં પાણી છોડે છે અને ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ નહેરોને ફરીથી કોરી ધાકોર છોડી દેવામાં આવે છે। આ અન્યાયી નીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી ટૂંકા સમયમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। કાળજાળ ગરમીમાં પાક બળી રહ્યો છે, પશુઓ તરસી રહ્યા છે અને ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે। ખેડૂતો હવે સરકાર પાસેથી તાત્કાલિક રાહત અને નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે। જો વહેલી તકે નહેર મારફતે પાણીનો પુરવઠો શરૂ નહીં થાય તો સરહદી પંથકમાં મોટું જળ આંદોલન ફાટી નીકળે તેવા સંકેતો મળી રહ્યા છે। આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। થરાદ ગ્રામમાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે। ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી। અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી પટ પડી છે। તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે। અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ રજૂઆત બાદ તંત્ર કેનાલના દરવાજા ખોલે છે કે કેમ અને રાજસ્થાન બોર્ડર સુધી નહેર લંબાવવાના પ્રોજેક્ટને કેટલી ઝડપે મંજૂરી મળે છે।